છે, કારણ કે ખ્યાતિનો જે મુખ્ય સૂત્રધાર હતા એમાંથી એક તો ચાલો સંજય પટોળિયા હવે સરેન્ડર કર્યું કે ક્રાઇમ બ્રાન્ચ પકડીને લાવી, પણ આવ્યો તો ખરો સકંજામાં. અહીંયા ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યારે આવે છે, અને એક મયુર દરજી જ નહીં, ધવલ પટેલ ને એવા તો કંઈ કેટલાય એજન્ટો છે. પણ આ બાબતે મજાની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોઢું સીવીને બેઠા છે, કારણ કે ગઈકાલે ભીખુસિંહને પણ પૂછવાનો પ્રયત્ન કર્યો તો એમણે કહ્યું હતું પ્રવક્તાએ બોલવાની ના પાડી છે, કંઈ જ બોલવાનું નથી મારે. પણ સામે કોંગ્રેસ આક્રમક થઈ રહી છે અને સાંસદ ગેનીબેને આકરા પ્રહાર કર્યા છે, અને પહેલીવાર એવું બન્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ વળતો જવાબ પણ આપ્યો છે. ગોટાળા કરવામાં ભારતીય જનતા પાર્ટીના લોકો હોય, એમની ગવર્મેન્ટ હોય તો ગ્રીનિસ બુકમાં નામ લખાવવાનું થાય તો કોઈ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો અને એમની આજુબાજુ જે આ પૈકીના ગોટાળા કરવાવાળા લોકોનું નામ આવતું હોય છે. વિચાર કરવા પાછળ કે લોકો સાથે છેતરપિંડી કરવાવાળા લોકો સાથે જે સરકારે, વિભાગે, પોલીસ ડિપાર્ટમેન્ટે કડકાઈથી કામ લેવું જોઈએ અને ન્યાય આપવો પડે આવા ગરીબોને. એ ક્યારે એક પણ કિસ્સાની અંદર, એક પણ ઘટનાની અંદર આપ્યો નથી. અને એના હિસાબે આવા ફ્રોડ કરવાવાળાની જે સંખ્યા છે એ વધતી જાય છે. ક્યાંક એમને મનોબળ એમનું વધતું જાય છે અને ક્યાંક ને ક્યાંક એવો અહેસાસ થાય છે કે અમારા પહેલાં જેણે ગોટાળા કર્યા હતા, જેણે ભ્રષ્ટાચાર કર્યો હતો, એની પાછળ કોઈ કાર્યવાહી નથી થઈ તો અમારી પાછળ પણ કંઈ થવાની નથી. 12 લાખ કરોડનું જમીન પાણી હવાનું કૌભાંડ કરવાવાળી ભ્રષ્ટાચારી કોંગ્રેસ અમને ક્યાંય કહેવાની જરૂર નથી. અમે ભ્રષ્ટાચારીઓને પકડ્યા છે, અમારી સરકારમાં જ પકડ્યા છે. બીઝેડ ગ્રુપનું ભ્રષ્ટાચાર કોઈ કોંગ્રેસે નથી પકડ્યું. 2% અસામાજિક તત્વો જ્યારે આવું કામ કરતા હોય ત્યારે જો ગુજરાતની સરકાર, ગુજરાત પોલીસ એમને ના પકડતી હોય અને છાવરતી હોય તો ચોક્કસ પ્રતિપક્ષ તરીકે જ્ઞાનીબેન છે કે કોંગ્રેસ છે અમને પ્રશ્ન પૂછી શકે છે. પણ જે રીતે બીજેડના કિસ્સામાં એમના નેતાઓ છાશવારે જે નિવેદન આપી રહ્યા છે, આ મારું 100% માનવું છે કે બીજેડ સાથે કોંગ્રેસના તાર સંકળાયેલા છે અને એટલા માટે જ મીડિયામાં આવીને એ પૃષ્ઠબળ અને એક પ્રકારનું વાતાવરણ છે કોંગ્રેસના નેતાઓ ક્રિએટ કર્યા છે કે કોઈએ ગભરાવાની જરૂર નથી, બીજેડ વાળો છૂટી જશે.